હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ઓપન ચીઝ ચીલી ટોસ્ટ। તેના માટે પહેલાં મકાઈ બાફી લઈશું। તેમાં એડ કરવા માટેની બીજી વસ્તુઓ તૈયાર કરીશું। તેમાં ગાજર, કેપ્સિકમ, ડુંગળી, તેને ચીલી કટરમાં ચોપ કરીશું। જો બધી વસ્તુઓ ચોપ થઈ ગઈ છે, આ બધું મિક્સ કરી તેમાં આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા, આમચૂર પાવડર, ચાટ મસાલો, સેન્ડવિચ મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગોનો, મીઠું, શીઝવાન ચટણી નાખી મિક્સ કરીશું। હવે બ્રેડ લઈશું। તેને ફ્રાય પેનમાં તેલ કે બટર નાખી એક સાઈડ શેકી લઈશું। કડક થાય ત્યારે લઈ લઈશું। બ્રેડ પર લગાવવા માટે ટામેટો કેચઅપ અને શીઝવાન ચટણી મિક્સ કરી તૈયાર કરીશું। જે સાઈડ બ્રેડને શેકેલી તેના પર બટર લગાવીશું। પછી કેચઅપ અને શીઝવાન ચટણીનું મિશ્રણ લગાવીએ। હવે તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ સ્પ્રેડ કરીશું। હવે તેના ઉપર અમૂલ ચીઝ, મોઝરેલા ચીઝ એડ કરીશું। હવે તેને ફ્રાય પેનમાં તેલ કે બટર નાખી શેકવા મૂકીશું અને તેને 2 મિનિટ ઢાંકણ ઢાંકીશું। પછી તેના પર ચીઝ મેલ્ટ થઈ ગયું છે તો તેને બહાર કાઢી લઈશું। હવે તેના પર ચીલી ફ્લેક્સ, ઓરેગોનો નાખીશું। તેને પિઝા કટરની મદદથી કટ કરી લઈશું। મારી રેસીપી કેવી લાગી મિત્રો, કોમેન્ટ બોક્સમાં જણાવો। થેન્ક યુ ફોર વોચિંગ।